અમદાવાદ પૂર્વથી લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે તેમજ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેને પત્ર લખી જાણકારી પણ આપી દીધી છે। આપને જણાવી દઈએ કે ગત 18 માર્ચના રોજ તેમણે ઉમેદવારી પાછી ખેંચી હતી તો ઉમેદવારી પાછી ખેંચ્યા બાદ જ રોહન ગુપ્તા પક્ષમાંથી રાજીનામું આપે તેવી ચર્ચાઓ પણ ચાલી હતી। ત્યારે હવે પિતાની નાદુરસ્ત તબિયતને લીધે તેમણે રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસમાં અપમાન થતું હોવાનું તેમના દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। તો રોહન ગુપ્તાએ કહ્યું હતું કે મારા પિતા હું ચૂંટણી લડું તે માટે તૈયાર નહોતા, છતાં મેં તેમની સાથે વાત કરી અને ચૂંટણી લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને ત્યારબાદ મારા પિતાએ મારી પાસેથી ચૂંટણી ન લડવાની ખાતરી લીધા બાદ દવા પીધી હતી। તો રોહન ગુપ્તા દ્વારા હવે રાજીનામું આપી દેવામાં આવી ચૂક્યું છે અને તેમના દ્વારા કહેવાય રહ્યું છે તેમના પિતાની નાદુરસ્ત તબિયતને કારણે તેમના દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે, જેથી પરિવારને બચાવવા માટે મેં ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે તેવું પણ કહેવાય રહ્યું છે। પાયાવિહોણા અને ધડ માથા વગરના ખોટા આક્ષેપો કરીને જે પ્રાથમિક સભ્ય પદેથી કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે તેને હું અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ વખોડીએ છીએ। ક્યાંક પોતાના અંગત લાભ માટે, ક્યાંક પોતાના ધંધાકીય સંબંધોને સાચવવા માટે, ક્યાંક ડરની રાજનીતિમાં જે ડરના પ્રભાવ હેઠળ રોહનભાઈએ જે નિર્ણય લીધો છે એ ખોટો નિર્ણય છે અને આ નિર્ણય તેમનો વ્યક્તિગત નિર્ણય છે। એમાં કોંગ્રેસ પક્ષને તેના સાથે કોઈ લેવા દેવા નથી। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી લાઈવમાં આપી રહ્યા છે। મેહુલ, પહેલા રાહુલ ગુપ્તા દ્વારા એવું કહેવાય છે કે તેઓને ચૂંટણી નથી લડવી અને ત્યારબાદ તેઓએ રાજીનામું પણ સોંપી દીધું છે, શું છે માહિતી? જે પ્રમાણે રોહન ગુપ્તાએ જે ફક્ત 10 દિવસની અંદર પોતાના બે મોટા ઘટનાક્રમને જે અંજામ આપ્યો છે તેની અંદર પ્રથમ જો વાત કરવામાં આવે તો પૂર્વના લોકસભા ઉમેદવાર તરીકે તેણે 6 દિવસની અંદર જ જાહેર 6 દિવસની અંદર જ પોતાનું જે રાજીનામું છે તે જાહેર્યું। તેની અંદર કહેવામાં આવ્યું કે પોતે ઉમેદવારી નહીં કરી શકે કારણ કે તેના પિતાની તબિયત છે નાદુરસ્ત છે, તેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। તેના પિતાએ એ જ દિવસે રાજીનામું ધરી દીધું હતું કોંગ્રેસના તમામ પદો ઉપરથી। ત્યારબાદ 4 દિવસ બાદ ફરી વખત રોહન ગુપ્તાએ પણ પોતાના જે તમામ જે પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું। સાથે સાથે મલ્લિકાર્જુન ખડગેને તેમણે લેટર લખ્યો। લેટરની અંદર પણ કહેવામાં આવ્યું કે કોંગ્રેસની અંદર જે આંતરિક લડાઈ છે તેના લીધે મને ટાર્ગેટ કરવામાં આવે છે અને આ ટાર્ગેટના લીધે હું વ્યથિત અને દુઃખી છું અને સાથે સાથે ઘણા જે કોંગ્રેસના પૂર્વ નેતાઓ જે છે તેના દ્વારા મને ગદ્દાર કરાર કરી દેવામાં આવ્યો છે। એટલે કે તેના વિરુદ્ધમાં અત્યારથી જ્યારે નામ જાહેર થયું ત્યારથી જ તેઓને ગદ્દાર તરીકે ટીકા ટિપ્પણી કરવામાં આવી રહી છે। કોંગ્રેસને સાથે લઈને આટલા વર્ષથી હું સાથે રહ્યો છું, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે મારે કોંગ્રેસને અલવિદા કહેવું પડશે અને તેમણે પોતાનું જે રાજીનામું છે તે સીધું ત્યાં ધરી દીધું છે। તમામની વચ્ચે એક બાદ એક જે પ્રવક્તાઓ છે તેના નિવેદનો પણ આવે છે અને કોંગ્રેસે કહ્યું છે કે રોહન ગુપ્તા અને રાહુલ ગાંધી દ્વારા ઘણા બધા પદો આપવામાં આવે તેમ છતાં પણ તેઓના ભાજપની સાંઠગાંઠ ખુલ્લી પડી જતા તેઓએ આજે પણ નિર્ણય લીધો છે અને કોંગ્રેસની ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે। લખમા જી મેહુલ, તમામ વિગતો આપી તે બદલ ધન્યવાદ। તો કોંગ્રેસમાં અપમાન થતું હોવાનું તેમના દ્વારા કહેવાયું છે અને રોહન ગુપ્તાએ હવે રાજીનામું આપી દીધું છે કોંગ્રેસ પક્ષમાંથી।